રેશન કાર્ડને લઈને સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને નિર્દેશ। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। તાજેતરના એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેમને 2 મહિનાની અંદર રેશન કાર્ડ બનાવવાના રહેશે। આવા લોકોની સંખ્યા લગભગ 8 કરોડ છે। રેશન કાર્ડ બનાવવાથી આવા લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ લાભ મેળવી શકશે। લાઈવ લોના અહેવાલ મુજબ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડિવિઝન બેન્ચે સામાજિક કાર્યકર્તાને હર્ષ મંડરે, અંજલિ ભારદ્વાજ અને જગદીપ છોકરની અરજી પર આ આદેશ આપ્યો છે। અરજીમાં કેન્દ્ર અને કેટલાક રાજ્યો દ્વારા ડ્રાય રાશન પર 2021માં જારી કરાયેલ સર્વોચ્ચ અદાલતના નિર્દેશનું પાલન ન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેના 2021ના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સૂકું રાશન પૂરી પાડતી વખતે રાજ્ય એવા પરપ્રાંતીય મજૂરો પાસેથી ઓળખ કાર્ડ માંગશે નહીં કે જેમની પાસે રેશન કાર્ડ નથી। ત્યારબાદ કોર્ટે કોવિડ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અન્ય શહેરોમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને માત્ર સ્વઘોષણના આધારે સૂકો રાશન આપવાનો આદેશ આપ્યો હતો। ગયા વર્ષે એપ્રિલમાં જસ્ટિસ એમ.આર. જસ્ટિસ શાહ અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારોને 3 મહિનાની અંદર રેશન કાર્ડ જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો કે જેમની પાસે રેશન કાર્ડ નથી પરંતુ કેન્દ્રના ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ છે। આ પોર્ટલ મુખ્યત્વે તમામ અસંગઠિત કામદારોના જરૂરી ડેટાની નોંધણી, સંગ્રહ અને ઓળખ માટે રચાયેલ છે। 19 માર્ચે સુનાવણી દરમિયાન અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે ઈ-શ્રમ પોર્ટલ પર કુલ 28.60 કરોડ લોકો નોંધાયેલા છે। તેમાંથી 20.63 કરોડ લોકો પાસે રાશન કાર્ડ છે અને તેમનો ડેટા પોર્ટલ પર છે। આ રીતે પોર્ટલ પર નોંધાયેલ લગભગ 8 કરોડ લોકોને હજુ સુધી રેશન કાર્ડ જારી કરવામાં આવ્યા નથી। અરજદારોએ કહ્યું કે આ કોર્ટે ગયા વર્ષે જ આવું કરવાનો આદેશ આપ્યો હતો। આના પર કડક વલણ અપનાવતા સર્વોચ્ચ અદાલતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 2 મહિનામાં પોર્ટલ પર નોંધાયેલા લગભગ 8 કરોડ લોકોને રેશન કાર્ડ આપવાનો આદેશ આપ્યો છે। તેના નિર્ણયમાં કોર્ટે રાજ્યોને ચેતવણી પણ આપી છે કે ઈ-કેવાયસી રેશન કાર્ડ જારી કરવાના માર્ગમાં કોઈ અવરોધો ઊભો કરવો જોઈએ નહીં। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।